રખડી કેડન બેડો સાફ થાશી જાય ચિંતા થાય છે ખારું સરપંચ માં આવ્યો કે નહીં આવ્યો આટલી મજૂરી કરી છે બધું છોડો મારી જોડે બેહો આમ જુઓ આ જુઓ કોલો પાછી પકડો આ જુઓ ખાલી અને બનાવવા આપીશું આજે જ આવ્યું કેવું લાગ્યું બળદ નું નિશાન મેલ્યું છે હા તો તમે બળદ જેવા જ છો તારો બા વાલજીન તો તનમ કેટલું બોલા હન બળદ નું મારી નાખત હતી એવું છે જુઓ તમારો કિંમતી અને પવિત્ર મત બળદને આપી અને અમારી અપાવી મનારું બાલાજીને સરપંચ બનાવો બાલાજીને જો જેટલી મર્યાદા મોન નો મોભો અમુક થશે આમ તો મારા હારા વસ્તી બાલ્યો કરતી ગોમમાં જોયું હું કહેતી હતી ને તમે મારું મોનવાન રાખો ને દરેક જુઓ હું તો તમને કહું પોતાની બાયડીનું મોનવાન રાખો બધા ઉપર આવી જાય પણ બાયડીઓનું મોનતા જ નહીં તમે લોકો પણ ખબર કે હા મારા હાડાનું ચિંતા થાય છે કે ચા આમ જફાઈ નહીં થતી હે શેની જોબ નહીં થતી શું ચિંતા નહીં થતી તારો ભા આખા ગામમાં સવોનું વેચ્યું ના વેચ્યું પેલું વેચ્યું બધી એ વાત હાચી છે પણ જો ભૂલમાં સરપંચ ના બન્યો તો પટ્ટાવાળાની નોકરી જતી રહો કે ભગવાન ચોથી અને પૈણી તું આટલું વિચાર કરો હું બેઠી છું ને ત્યાં સુધી તમને કોઈ થાય નહીં વાત હાચી તો ખબર કે મારી વાત પણ જો પટ્ટાવાળાની નોકરી જઈને 6000 જ્યા ને તો પેલો ગોદડું કરે ને હાલનો એરો વેટવો પડશે એ કઢેલો નહીં આપણા કોણ કોઈને પહેરાઈ એવો પડકલી મારી વાત ઓય બેસ બેસ કો હોય તાને પેલો રૂખીને હોય થઈ નેકરી છે મારા બેટો કી અત્યારથી મોન મર્યાદા જાળવતો નહીં તાને હમણાં લોસા પડી જોઈએ સરપંચ બન્યા પછી તું તાર બેજે સોફામ સાચી વાત તમારી કીધું હતું તો નીચે જ બેજો મન તો કોઈ વાંધો નહીં બધી વાત હાચી છે પણ મને ચિંતા જ નહીં જતી દેતવા મેલવા ચાલ અલી સરપંચ ના બન્યો તો હાલો વખો થઈ જાવ મજૂરી જતા થઈ જાવ અલ્યા ભગવાન ચોથી અમને પાણી ચમ આટલું વિચારો આવડી મોટી મું બેહાડ્યું ને કશું થવાનું નહીં સરપંચ તમાર બનવાનું એટલે બનવાનું બની જશો કેવી રીતના બન્યો કે અરે તમે સરપંચ બનશો એના માટે પેલો સરપંચ અહીંયા ચૂંટણી લડવા આવે ત્યારે થાય કોઈ કેમ નહીં લડ ચાલ નો આમ થયો ફેરાન બધું ગોમો ફરફર મારું વિચારો હું તમને કહું છું ને જેવા તેવા નહીં સરપંચની છોકરી છું પણ પહેલા તમે મોન્યા નહીં હવે એરો બની જાય એની પહેલા જ મને જેલના હળિયાની પાછળ નાખે પણ એવું કરે વિચાર એવું કરે તું એ તો તમારું લેવા દેવા આ તો બૈરીઓનું છે ચિંતા ના કરો મને ખબર મારે એને શું કરવાનું ખાલી એકદમ સરપંચ બનાવી દે આમ રાજ કરશું ગોમો તમે ચિંતા નહીં કરવાની સરપંચની દીકરી શું પહેલેથી ખબર જો કઈ બાજુ શું રમત રમવી મારી હારી સડિયત રચ્યા તો ક્યાં નીકળી ગયા બૈરા તો બા તાકાત આપત ભગવાન તમે શું ચિંતા કરો આખા ગામને બાટલી મુતાર દઉં એવી તાકાત છે મારે તમાર જીવનનો બાટલી મુતાર્યો તે હારું તો ખરું મીકી દારૂ ગોડું બૈરું છે પણ આ તો હોશિયાર નીકળ્યું લે તે તો બધા ગોળા જ બૈરા સમજો પછી તો અમે કરીએ એટલે ખબર પડે તો પછી આખા ગામને બાટલી મુતાર દઉં હવે હું ચિંતા આપણે સરપંચ બનવાનું જ છે તમારો કિંમતી અને પવિત્ર વોટ આપણે બાલાજીને જ આપજો અને એ આપણું નિશાન છે બળદ બળદ ઓમ યા મારે શીખવાડવાનું અલી આ તો બધું ઓછું જો કામ અડદ ખાવ કે ના ખાવ પણ વોટ તો અમારા બળદ ના આપજો જોયું સૂત્ર અલગ ખોક નાખો વોટ તો અમારા બળદ ને જ આલજો અને જેવું બળદ નું શાકડું છે ને વાલજીન તો ચંપા થાય ફાડી નાખતો એડો ફટાફટ લે આમ બે દાડા નહીં વાર્યું ગમો ને કરવું પડશે ચંપલ બંપલ પહેરતા ને અમને આપો મગજે ફરી જાય ચકરી જીસસે हमारी बकरी મગજે ફરી જાય ચકરી જીસસે हमारी बकरी તમારો મત વાલજીને સરપંચ મગજે ફરી જાય ચકરી જીસસે हमारी बकरी મગજે ફરી જાય ચકરી જીસસે हमारी बकरी તમારો મત બકરીને ખાશો તમે અડદ જીત છે અમારો બળદ બળદ નહીં બાલાજી
બાલાજી હા બાલાજી કે બાલોજી આવે છે ગુંદરપુર ગોમ મોરે તમે મતરે યાલ જો બળાદ ને રે સરપંચ બને છે રે બાલાજી હે બાલજી આવે છે ગુંદરપુર મોરે કરશે કોમનો બધારો કોમ રે ઘેર ઘેર ગટર ની લાઈનો નખાશે રે ખરી જા ચકરી જીસે અમારી બકરી આવે છે ભાઈ આવે છે વાલજી મારો આવે છે ભાઈ આવે છે વાલજી મારો આવે છે મગજની ફરી જા ચકરી જીસે અમારું બકરી અરે બકરી યાર હા ભૂલી ના જો પાછા હા અને આડો અવડો મત કોઈને ના જાય કહું છું હા બકરી માં વોટ ફોર વાલજી વોટ ફોર વાલજી जीतेगा भाई जीतेगा बकरी वाला जीतेगा हमारा वालजी जीतेगा वालजी जीतेगा भूली ना जो कहूं છું હા આવા બે કરશો તો તમે મને હગા વાલજી સરપંચ જીતે મારી તમારો કિંમતી અને પવિત્ર મત અમને અપાવી બાલાજીને સરપંચ બનાવો ખાશો તમે અડદ તો જીતશે અમારો બળદ ઘેર ઘેર વેતા છે અડદ તમે જીતાડજો અમારા બળદને તમારો કિંમતી અને પવિત્ર મત અમને અપાવી અમારા બાલાજીને સરપંચ બનાવો જીતે મારી બકરી વાલજી સરપંચ વાલજીમાં ભૂલી જાવ છો હારું ભૂલી હનું જવાય આ બકરી હને ભૂલાય કહું છું હા આપડે કહું છું ગોમે ગોમ નારા કરો ગોમે ગોમ પોસ્ટર લગાવો હા અને આખા ગોમમાં કહું છું વટ તો આપણો જ હોવો જોવા વોટ ફોર બકરી વોટ ફોર વાલજી વોટ ફોર બકરી જીતેગા ભાઈ જીતેગા વાલજી જીતેગા તમારો કિંમતી પવિત્ર મત અમને અપાવી બાલાજીને બળદ બનાવો મારે તો તમને ખબર તો છે કે મારી જીભ વળી જાય અને મારા બોલવા જોવો છે ખાશો તમે અડદ તો જીતશે અમારો બળદ જીતશે અમારા બાલાજી સરપંચ ખાશો તમે અડદ તો જીતશે અમારો બાલો બળદ તમારો કિંમતી અને પવિત્ર મત અમને અપાવી અમારા બાલાજી સરપંચ બનાવો ઘેર ઘેર ચકલ્યો ન થઈ જોય તો જલસા પડશે આખા ગોમને રે હે બળદ્યો આવે છે ગુંદરપુર મોરે હે બાલાજી આવે છે સરપંચ મોરે તમારો કિંમતી અને પવિત્ર વોટ અપાવી બાલાજીને સરપંચ બનાવો સરપંચ તો અમારા વાલજી જ બનશે સરપંચ તો અમારા બાલોજી જ બનશે સરપંચ તો અમારા વાલજી જ બનશે જીત ખાશો તમે અડદ તો જીતશે અમારો બળદ અરે અમે તો શું કહેવાય અડદ નહીં ખાઈએ મરચું ઘેર ઘેર ગોદરો ઉઠીને હુઈ જા તો સરપંચ તો વાલજી બનશે સરપંચ તો અમારો બાલો બનશે બકરી તો ખરા મગજની ફરી જાય ચકરી જીતશે અમારી બકરી ખાશો તમે અડદ તો જીતશે અમારો બળદ તો બકરી જાગે હા એ મારી વાત સાંભળો આપ ઈવન નિશાન જેવું છે બળદ અને મારો એ બળદ જેવા છે હું તમુનો જીતે ગુંડી જેવો દેખાય છે હું સરપંચ હજુ સારો નહીં ખાશીએ બકરી તમારી ટીમમાં કહું છું ઉછળ કૂદ કરવા વાળા વોદરા લાયા છો કે હું નિશાન એવું રાખ્યું છે ને, બકરું હજુ સારો નહીં ખાઈ અરે ભાઈ અમે છે ને અહિંસાવાદી છે, ઠંડા સ્વભાવના હા તમારા જેવા આખલા જેવા નહીં હા અરે નિશાને કેવું રાખ્યું છે ગધેડા આખલા જેવું અને તને તું એમ મે
વધારે બોલે ને શું કરે ને રસ્તો આલી દે બસ આ ગોદા સાઈડ માં રે અમોન રેલી કાઢવા સાઈડ માં રે હું થશે બળાલ અરે નવ હું થશે એટલે તારા મનમાં હું સમજુ લે તું હાજી ના કરી અરે જો અમારી પાર્ટી બની ના છીએ આ પડ્યા જેવું શું કે? આ પ્રચાર કરવા માટે બૈરોલી પ્રચાર કરી રહ્યા છે. હાજી મારી મહિલાના કેટલા ટકા વોટ જોઈએ ખબર પડે છે? બૈરા હું કરો? બૈરા નહીં આપે ને તો તમારી પાર્ટી તો ગઈ. અમારે તો સૂટ વાળનારો આ તમારો ઘોડો જેવો તો ભેગો થયો છે ને. હાજી હોબળો કહું છું વધારે જફા મારી ના કરો નકર જોવા જેવી થશે હાલ એકાદા મરી જશે ને તો ઊંધા થઈ જશો હા પડવાનું આ નેકરો આ આ બધો નેના નેકરો મુદ્દા- હજી કહું છું રસ્તો બદલી નાખો ને અમોન ઇકનથી જવા દ્યો રસ્તો તમે બદલો બદલો તમે બદલો ઢોકળા જ રે. અરે લાવજે જોવા જેવી થશે હા ઓય શું થયું તો કો તમે હું તો શું કહું? અમે તો કાલે જો ચૂંટણી લડવા આયા હતા. આ જો ડોહા જેવા થઈ ગયા તોય અમારા માં તમાર ભાઈનો જેવો માર્યો. બધાએ જુઓ જેવા માર્યો. ના ના એ કહી દે કપાળ વચ્ચે ગોળી મારી કહી દે હા ગુંડા લઈ લઈ મરાવે છે ગુંડા લઈ લઈ આ તો કદી હોય કદી જોયું તું? બોલો સાહેબ આ તો ખોટું કરી એટલે તમે 30 વર્ષના જૂના સરપંચ છો અને તમે આવી રીતે ગુંડાના આ બધું આ કરો છો તો આવી રીતે કરશો તો તમને કોઈ પ્રચાર કરવા નહીં દઉં ગમો મારી વાત હોબળો આ બધા તમને એક એંગલ થી અમનો મૂઢો જઈને આ ગુંડા લાગ્યું છે હા સાહેબ બાદ ઉઠું બોલે છે એ બાકુને કિસે બૈરું છે મારું એટલે એ છોકરા જેવું છે મગજ એટલે બા કે છે હોબળો ચૂંટણી તમે લડો છો ને અમે લડીએ છીએ ઈવાના લોકો અમન મારવા આવું છે હા અમે તો જાતિ મારી. એક તો બૈરી થઈને હું મારતી હોઉં છું. તમે હવે સોન બૈરી થઈને આવું કરો. જુઠ્ઠી છે ફરી જઈ હા ભલે શાંતિ રાખો જો ચૂંટણી તમારે લડવાની છે તો શાંતિથી આ ગોમમાં લડો અને જો સહેજે ચોય બખાડો કે કોઈ થયો ને તો સમજી લેજો કે એ બળદવાળો તું બળદવાળો છે ને અને બોકડીયાવાળા બે ને અંદર પૂરી દે આવ્યો એ બકરી કે બોકડી જે હોય તે અને બે ને અંદર પૂરી દે આવ્યો અને સમજી લેજો આવી રીતે ચોય ટોણા ભેગા કરીને જો બાળ્યા ને તો હવે મારી મારીને તોડી નાખ્યો હડો નીકળો જીતેગા ભાઈ જીતેગા મગજની ફરી જાય ચકરી જીતશે અમારી બકરી. નીકળો હડો આ વખત તમે હોજી આવો ચા પાણી કરીએ ને મત પાછો બકરીમાં આલજો અરે તમે હાલ આ બધા માથાકૂટ મિલીને ઘેર ભેગા તો હડો